તમારા બિઝનેસની શરૂઆત ક્યારે કરી અને તમને ક્યારે એ વિચાર આવ્યો કે મારે બસ આ કામ કરવું છે હવે? હવે એવું કે પર્ટિક્યુલર તો કાંઈ વિચાર નહોતો કર્યો. જ્યારે શરૂઆત કરીને તો હું સાચું કહું ને તો મેં અત્યાર સુધીમાં નહીં નહીં તો 8 થી 10 એવા કામ કરેલા છે જે મારી લાઈનને ને એને કાંઈ મેચ જ નહોતા. મેં ક્રેડિટ કાર્ડ વેચેલા છે. હમ. પછી મેં ઘણી એવી વસ્તુ કરેલી છે કે જે અત્યારે જે કરું છું ને એને ને એને કાંઈ લાગે વર્ગે જ નહીં. હમ. પછી મેં 2007માં 12 પતી ગયું મારું. પછી 2007માં આ લાઈનમાં ચડ્યો સેલ્સમેનની એઝ અ સેલ્સમેન તરીકે કામ કર્યું. પછી શીખતો ગયો, આગળ વધતો ગયો. પછી મેં મારું ખુદનો બિઝનેસ 2012થી ચાલુ કર્યો, બેનર બાલાજીનું. આજે એને 12 વર્ષ થયા. વાહ, વેરી નાઇસ, વેરી નાઇસ. તો બિઝનેસને સોશિયલ મીડિયામાં લઈ આવો, એ ઇન્સ્પિરેશન ક્યારે મળી? બિઝનેસને સોશિયલ મીડિયામાં લઈ આવવાનું ઇન્સ્પિરેશન છે ને, હું કોઈ પણ વસ્તુ જોતો હોય ને એને એક ફેરે લવ ખરી મગજમાં. જેમ કે આજથી 14 વર્ષ પહેલા મેન વર્સિસ વાઇલ્ડ શો આવતો બેર ગ્રિલ્સનો, હું જોતો હતો. પછી હું ને મારા પપ્પા બે હારે જ જોતા હતા. આ એક જાણવા જેવી વાત છે કે અમે બે જોતા હતા ને તો બનાવ એવો બન્યો કે પપ્પા કે મને સિરિયલ જોવા દે. મેં કહ્યું, પપ્પા કંઈક નવું જોઈએ આજે. મેં કહું, મને કે આવું કોણ જોવે જંગલમાં જાય ને એને હું જોવો યાર. મેં કહું ટ્રાય તો કરો. મેં કહું રોજ આપણે સિરિયલ જોવી. ત્યારે એ સમયમાં ક્યુકી સાસ ભી કભી બહુથી ની બધી આવતી. એ સમયમાં બેર ગ્રિલ્સ ડિસ્કવરીમાં તો પેલા સિંહ ને એવું જ બતાડતા, પણ કોઈ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ આવી અને આવો શો બહાર પાડશે. અને આજે તમે જો બેર ગ્રિલ્સ ને કોણ નથી ઓળખતું. ત્યારે મેં કીધું પપ્પા હાલો ને એક ફેર જોઈ તો ખરી યાર, મજા આવશે. એક ફેર શું કરે છે જોવા દો ને, સર્વાઈવિંગ કરે યાર. સાચું, કંઈક નવું લઈને આવ્યા. નવું લઈને મેં કીધું, મને પપ્પા કે ના નથી જોવું. તો મેં ઉદાહરણ, પપ્પા તમે કંઈક નવી દુકાન કરો કોઈ ગ્રાહક નહીં આવે તમને કેવું લાગશે? આપણે એના કસ્ટમર તો બનીએ કા, આપણે એના વ્યુઅર્સ બનીએ. એકવાર જોવા તો દો. આ રિયલ બનાવું છું, કોઈ મારી બનાવેલી વાત નહીં. અમારી લાઈફનો રિયલ બનાવું. પપ્પા એકવાર જોવા દો. એટલે મેં કીધું મને બે. અને એ સમયમાં મને એટલો ગમ્યો એટલે એના મેં ટોટલ એપિસોડ, આજની તારીખે કોઈ એપિસોડ આવતો હોય છે ને મેં જોઈને બદલાવી નાખું, કારણ કે મેં જોયેલો જ હશે. ટ્રુ, ટ્રુ. અને એનાથી એક ઇન્સ્પિરેશન મળ્યું ને એમ કે પ્રાણીઓની સાથે હ્યુમન કઈ રીતે શો કરી શકે. એટલે કોઈ નવું લેવાનું થાય તો હું તો કહું લઈ લેવાય. ટ્રુ. એક્સેપ્ટ કરી લેવાય. હવે એ જ ગાળા દરમિયાન એના 2 કે 3 વર્ષ પછી OLX કંપનીએ એની એક એપ્લિકેશન બહાર પાડી એન્ડ્રોઈડ મોબાઈલમાં. એની અંદર તમે સોફા વેચી શકો, પછી તમે ગમે વેચી શકો, મોબાઈલ વેચો. તો આજે OLXમાં જાતું કોણ? કોકને કહીને OLX, આ હકીકતની વાત છે કે કોઈને ખબર જ નહોતી OLX એટલે હું. હું એ સમયમાં સોશિયલ મીડિયામાં બુલેટ ને બાઇક્સ ને R15, ત્યારે R15 નો જમાનો, ત્યારે બુલેટનો એટલો બધો ક્રેઝ નહોતો. બુલેટે શું છે કે 2010ની સાલમાં એના જે યુરો 3 એન્જિન બહાર પડ્યા, ટ્વિન સ્પાર્ક 2010માં, અને ઓલા જૂના એન્જિન બંધ કરી દીધા. ત્યારે બધાએ એમ જ કીધું કે પડી ભાંગશે. પણ ખરેખર એણે 2011, 12 ને 3 વર્ષ 13ની સાલ સુધી રોયલ એનફિલ્ડના બુલેટ છૂટતા પણ પબ્લિકને ઓલો જૂનો જ અવાજ ગમતો. આ 13ની સાલથી નવા ટ્વિન સ્પાર્ક બહાર પડ્યા અને માર્કેટમાં 15-16 પછી એનું વર્ચસ્વ બહુ જામી ગયું. ત્યારે તો એની કી કંઈક અલગ આવતી અને કોઈ બુલેટ આમ ઉપાડી ન શકતા એવા વજનવાળા આવતા. એ શું ચેન્જ થયો હતો એમાં? એવું છે કે નવા આવ્યા એ તો સેલ્ફ વાળા જ આવ્યા હતા, પણ જે જૂના હતા ને એની એક થોડીક સ્ટાઇલ, કેમ ટૂંકમાં શું કહેવાય ને, પેટર્ન કહેવાય કે એ રીતના તમે સ્ટાર્ટ કરો તો સાવ ઇઝીલી થાય. નવા નિશાળી આવીને કીકુ મારે પછી લાગી જાય, પેડું ચડી જાય. ટ્રુ, ટ્રુ, ટ્રુ.